નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસામાં બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું મોત નીપજ્યું। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। ડીસામાં અકસ્માતની સંખ્યામાં દિન પ્રતિદિન જોવા મળી રહ્યો છે વધારો। ગઈકાલે તારીખ 2/4/2025 બપોરે 2:40 અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું। ડીસા પાલનપુર હાઈવે નટરાજ કોલ્ડ સ્ટોરેજ પાસે એક્ટિવા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। સામસામે બંને ટુ વ્હીલર ટકરાતા એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું, અન્ય એક સારવાર અર્થે ખસેડાયો। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ડીસા જીઆઈડીસીમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો। એસઆઈટીની ટીમ પહોંચી ડીસા જીઆઈડીસીમાં ઘટના સ્થળે। 4 અધિકારીઓની ટીમે કરશે બ્લાસ્ટની તપાસ। ફેક્ટરીમાં બ્લાસ્ટ અને બ્લાસ્ટને કારણે 21 લોકોના મોતની થશે તપાસ શરૂ। બ્લાસ્ટ શેનાથી થયો છે અને કયા પ્રકારના કારણો છે તેની થશે તપાસ। આ સમગ્ર ઘટનામાં બેદરકાર કોણ છે અને કોની બેદરકારીના કારણે આ ઘટના સર્જાઈ છે તેની પણ થશે તપાસ। બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। ગઈકાલે સવારે તાપમાન 20.4 ડિગ્રી નોંધાયું હતું। બપોર બાદ તાપમાનનો પારો વધી 41.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો। હવામાન વિભાગના અનુમાન મુજબ આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40 થી 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે। એપ્રિલની શરૂઆતમાં પણ જિલ્લામાં તાપમાન 41.3 ડિગ્રી સુધી પહોંચ્યું હતું। છેલ્લા 3 દિવસથી દિવસ અને રાત્રિનું તાપમાન સતત વધી રહ્યું છે। આજે સાંજે તાપમાન 27 થી 28 ડિગ્રી રહેવાની સંભાવના છે। સાંજના સમયે 7 માઇલ પ્રતિ કલાકની ઝડપે હળવો પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। પાલનપુર નગરપાલિકાની જન્મ મરણ શાખામાં રોજના 200 થી 300 દાખલાઓ આપવામાં આવે છે। આ દાખલાઓની સ્ટેશનરી સરકારી પ્રેસમાં છપાય છે, ત્યાંથી જિલ્લા પંચાયત રજિસ્ટરમાં આવે છે, પછી નગરપાલિકાઓને આપવામાં આવે છે। હાલમાં વધુ કામગીરીને કારણે સ્ટેશનરીની અછત સર્જાઈ છે। આ કારણે પાલનપુર નગરપાલિકામાં તારીખ 2 એપ્રિલથી 10 એપ્રિલ 2025 સુધી જન્મના દાખલાઓ કાઢવાનું બંધ રહેશે। 10 એપ્રિલ પછી રાબેતા મુજબ કામગીરી ફરી શરૂ કરાશે। પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે તમામ દાખલા ધારકોને આ અંગે નોંધ લેવા જણાવ્યું છે। મગરવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। દાંતા તાલુકામાં એક ગંભીર અકસ્માત ટળ્યો છે। દાંતાથી કુવારશી તરફ જતા હડાદ માર્ગ પર ઘાટીમાં એક મારુતિ કારમાં અચાનક આગ લાગી હતી। કારમાં સવાર 3 મુસાફરો સમય સૂચકતા વાપરી તરત જ વાહન છોડી દેતા મોટી જાનહાનિ ટળી હતી। ડીસામાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા છે। આ કેસના મુખ્ય આરોપી દીપક મોહનાનીનું ભાજપ સાથેનું જોડાણ સામે આવ્યું છે। દીપક મોહનાની વર્ષ 2014 થી 2017 સુધી ડીસા શહેર યુવા ભાજપ સંગઠનના મંત્રી પદે રહ્યા હતા। તે સમયે શહેરમાં રથયાત્રા અને દિવાળી શુભેચ્છા ભાજપના બેનરોમાં તેમનો ફોટો છપાતો હતો। હાલમાં તેઓ ભાજપના પ્રાથમિક સભ્ય છે। આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે। થોડા સમય પહેલા દીપકની ફેક્ટરી ગોડાઉનની તપાસ કરવા ગયેલી તંત્રની ટીમ પર ભાજપના એક યુવા નેતાએ દબાણ કર્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। લાયસન્સ રિન્યુઅલના મામલે પણ આવું જ દબાણ કરાયું હતું। ચૈત્રી નવરાત્રીના 5મા દિવસે અંબાજી મંદિરમાં ભવ્ય અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું। અખંડ ધૂન મંડળ દ્વારા માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। પ્રખ્યાત શક્તિપીઠ અંબાજી મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે। ચૈત્રી નવરાત્રી દરમિયાન દેશભરથી માઈ ભક્તો અંબાના ધામે પહોંચી રહ્યા છે। આજે 5મા નોરતે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। અન્નકૂટમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ સાથે 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા। અખંડ ધૂન મંડળ દ્વારા મંદિરમાં 24 કલાક અખંડ ધૂન પણ કરવામાં આવી રહી છે। બપોરે અન્નકૂટ ધરાવ્યા બાદ ભટજી મહારાજે માતાજીની વિશેષ આરતી કરી હતી। ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ પ્રાંત અધિકારીની સૂચનાથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પાટણ અને ચાણસ્માં આવેલી ફટાકડાની 11 દુકાનોમાં 11 નાયબ મામલતદારની ટીમે તપાસ કરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે 2 લાયસન્સ ધારકોએ ફાયર એનઓસી સાથે રિન્યુઅલ કરાવવાનું છે। 7 લોકોએ લાયસન્સ રિન્યુઅલ કરાવ્યું નથી। 5 લાયસન્સ ધારકો પાસે ફટાકડાનો સ્ટોક નથી। 2 લાયસન્સ ધારકોની દુકાનોમાં સ્ટોક મળી આવતા તેમને સીલ કરવામાં આવે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ
તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાલનપુર ખાતે ભગવાન શ્રી રામ જન્મોત્સવની ઉજવણીને લઈ તડામાર તૈયારીઓ મોટા રામજી મંદિર ખાતે ચાલી રહી હતી. આગામી 6 એપ્રિલને રવિવારે રામનવમીનો ઉત્સવ આવી રહ્યો છે, ત્યારે પાલનપુર ખાતે શ્રી રામ સેવા સમિતિ અને સમસ્ત હિન્દુ સંગઠનો દ્વારા રામ જન્મોત્સવ અને શોભાયાત્રાને લઈ તડામાર તૈયારીઓ મોટા રામજી મંદિર ખાતે ચાલી રહી છે. મોટા રામજી મંદિરના મહંત રાઘવદાસજીએ જણાવ્યું હતું કે બપોરે 12 વાગે રામ જન્મોત્સવની ઉજવણી કરાશે, બાદમાં મહાઆરતી થશે, જ્યારે બપોરે ભોજન પ્રસાદ બાદ 2 વાગે મોટા રામજી મંદિરથી ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળશે, જે શહેરના વિવિધ રાજમાર્ગો પરથી સાંજે નિજ મંદિર પરત ફરશે, જ્યાં રાત્રે ભજન કીર્તન કરવામાં આવશે. ત્યારે રવિવારના રજા હોય પાલનપુરની ધર્મપ્રેમી જનતાને વિશાળ સંખ્યામાં પધારવા મહંતે અનુરોધ કર્યો હતો. વાવ શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વાવ પ્રાથમિક શાળા નંબર 1 અને 2 એવી 2 શાળાઓ આવેલી છે. બંને શાળામાં મળી અંદાજિત 500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે બંને શાળાની વચ્ચેથી 11,000 વોલ્ટેજનો વીજ વાયર પસાર થાય છે. વધુમાં અડીથી મુખ્ય માર્ગ પસાર થાય છે. દિવસે અને રાત્રિના સમય દરમિયાન આ બંને હેવી વાયરો અથડાતા આગ ઝરે છે. આ અવાજથી લોકોના ટોળા એકત્રિત થઈ ભીડ ભેગી થઈ જાય છે. ઘટના છેલ્લા કેટલાય સમયથી બની રહી છે, પરંતુ વીજ તંત્ર ભર નિંદ્રામાં પોઢી રહ્યું છે. આ બાબતે વાવ પ્રાથમિક શાળાના નામુ શિક્ષકે મીડિયા સમક્ષ રજૂ કરી હતી. જો રિસેસના સમયે આ બંને વીજ વાયરનું અર્થિંગ થયા બાદ નીચે પટકાય તો કેટલાક નિર્દોષ ભૂલકાઓ આનો ભોગ બની શકે છે. રાજકોટ ટીઆરપી કાળની ઘટનાની હજુ શાહી સુકાઈ નથી, તેવામાં ડીસાની ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 21 લોકો મોતનો શિકાર બન્યા છે. ત્યારે વાવમાં કોઈ અઘટિત ઘટના ન સર્જાય તે પૂર્વે વીજ તંત્ર જાગૃત બની આ વીજ વાયર રિપેર કરે તેવી લોક માંગ છે.